આપણે એકદમ નવીન રીતે ભજીયા તૈયાર કરીશું અને એ પણ સિમ્પલ રીત. આ ભજીયા એકવાર બનાવી લીધા એટલે બધાના ફેવરેટ થઈ જશે. તો ભજીયા બનાવવા માટે આપણે અહીંયા ચણાની દાળ લીધી છે. ચણાની દાળને આપણે સારી રીતે ધોઈ લેવાની છે. અહીંયા આપણે અડધો કપ દાળ લીધી છે. દાળમાંથી જ્યાં સુધી આછું પાણી ન નીકળે ત્યાં સુધી આપણે તેને સારી રીતે ઘસીને સાફ કરી લેવાની છે. વરસાદી સિઝનમાં બહાર શાકભાજી લેવું બધાને ઝંઝટનું કામ લાગતું હોય છે. તો તમે આ રીતે દાળવડા બનાવી લેશો એટલે તમે બીજા ભજીયા તો ભૂલી જ જવાના છો. તો 5 થી 6 પાણી આપણે દાળને સારી રીતે ઘસીને સાફ કરી લીધી છે. હવે તેની અંદર આપણે પાણી ઉમેરીને દાળને 5 કલાક માટે સારી રીતે પલાળી દેવાની છે. ચણાની દાળને પલાળતા થોડો વધુ સમય લાગે છે. ઉતાવળ હોય તો તમે 3 કલાક સુધી પણ આ દાળને પલાળી શકો છો. તો અહીંયા આપણે અડધો કપ ચણાની દાળ લીધી છે. સાથે જ આપણે અડધો કપ મગની છડી દાળ લીધી છે. તમે અહીંયા મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો. સેમ પ્રોસેસથી આપણે દાળને 2 થી 3 પાણીએ સારી રીતે ઘસીને સાફ કરી લેવાની છે. ઘણી વખત દાળમાં કચરો પણ આવી જતો હોય છે. તો તમારે પહેલાં દાળને સારી રીતે ચોખ્ખી કરીને પછી જ તમારે તેને પલાળવાની છે. તો અહીંયા આપણે દાળ સારી રીતે ધોઈ લીધેલી છે. હવે તેમાં આપણે પાણી ઉમેરી દેશું અને આ દાળને આપણે 3 કલાક માટે પલાળવા રાખીશું. આ દાળ ઝડપથી પલળી જાય છે. ઉતાવળ હોય તો તમે 1 કલાક ગરમ પાણીમાં પણ આ દાળ પલાળી શકો છો. હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો ફ્રેન્ડ્સ અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડીયોને લાઇક શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં. તો 5 કલાક પછી તમે જોઈ શકો છો આપણી ચણાની દાળ ફૂલીને ડબલ થઈ ગયેલી છે અને દાળ પણ આપણી સારી રીતે પલળી ગયેલ છે. હવે આપણે દાળને ફરી 2 થી 3 પાણીએ ધોઈ લેવાની છે અને વધારાનું પાણી આપણે હટાવી દેવાનું છે. સેમ પ્રોસેસથી આપણે મગની દાળને પણ 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાની છે. આ રીતે આપણે દાળને ધોશું જેથી દાળમાં કોઈ પણ જાતની ચીકાશ લાગી ગઈ હોય તે નીકળી જાય. તો અહીં આપણે દાળને સારી રીતે ધોઈ લીધેલી છે. એકવાર તો તમે આ રીતે બનેલા વાટી દાળના ભજીયા જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા દાળ આપણે સારી રીતે ધોઈને આ રીતે બાઉલમાં લઈ લીધી છે અને અડધી દાળ છે તે આપણે આ રીતે આખી રાખવાની છે અને બીજી દાળ આપણે પીસવાની છે. તો અહીંયા મગ દાળમાંથી પણ આપણે પાણી હટાવી દીધું છે. તો આ દાળ તમે ફોતરાવાળી પણ લઈ શકો છો, ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે. હવે તૈયાર થયેલી દાળને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું. ચણાની દાળ અને મગની દાળ બંને સાથે ઉમેરી દેવાની છે અને પાણી ઉમેર્યા વગર આ દાળને આપણે પીસી લેવાની છે. જો જરૂર લાગે તો 1 થી 2 ચમચી આપણે પાણી ઉમેરી શકીએ છીએ, પણ દાળમાં વધુ પાણી નથી ઉમેરવાનું. થોડું એવું પાણી ઉમેરીને આપણે દાળને સારી રીતે પીસી લેવાની છે. તો પીસેલી દાળને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે. તેની અંદર આપણે 20 થી 25 નંગ લસણની કળી ઉમેરી દેશું. સ્વાદ અનુસાર આપણે લીલું મરચું ઉમેરીશું અને 10 થી 12 નંગ મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા સમારીને ઉમેરીશું અને 1 ઇંચ આદુના ટુકડાને આ રીતે આપણે ખમણીને ઉમેરી દેવાનો છે. અહીંયા 2 નંગ આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને આપણે આ રીતે ઝીણી સમારી લેશું. સાથે જ લીલા દાણા ઉમેરી દેવાના છે ઝીણા સમારેલા અને જે દાળ આપણે આખી રાખેલી હતી ચણા દાળ તે પણ ઉમેરી દેવાની છે જેથી ખાતી વખતે ખૂબ જ સરસ ક્રંચ આવે દાળનો. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી હળદર પાવડર. સાથે જ 1 ચમચી આપણે અધકચરા વાટેલા મરી ઉમેરી દેવાના છે. તમે અહીંયા મરી પાવડર પણ ઉમેરી શકો છો અને 2 ચમચી આપણે ક્રશ કરેલા ધાણા ઉમેરી દઈશું, આખા ધાણા. ધાણા અને મરીનો ટેસ્ટ આ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે. હવે અડધી ચમચી આપણે હિંગ ઉમેરી દેવાની છે. ભજીયા ખૂબ જ સરસ ક્રિસ્પી બને તેના માટે આપણે અહીંયા અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે અને આખી વાટકી આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે જેથી ભજીયામાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવે. સાથે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અહીંયા પાણી ઉમેરવાની જરૂર જરા પણ નથી. જો લાગે તો 1 થી 2 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે. આ બેટર આપણે વધુ ઢીલું નથી બનાવવાનું કારણ કે આ ભજીયા આપણે એકદમ ક્રિસ્પી તૈયાર કરવાના છે. આ રીતે થોડું મિશ્રણ લઈને હાથ વડે ચેક કરી લેવાનું. જો આ રીતનો બોલ તૈયાર થતો હોય તો તમારે તેમાં પાણી ઉમેરવાની જરૂર નથી અને જો મિશ્રણ તમારું છૂટું છૂટું રહેતું હોય તો તમારે તેમાં થોડું 1 થી 2 ચમચી પાણી ઉમેરી દેવાનું. 10 મિનિટ માટે આ બેટરને રેસ્ટ આપી દેશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર થોડું એવું ઢીલું થઈ જશે. હવે તેમાંથી આપણે આ રીતે મીડિયમ સાઇઝના લીંબુ સાઇઝના ભજીયા પાડી લેવાના છે. તમે ચમચીથી પણ આ ભજીયા પાડી શકો છો અને તેલ આપણે અહીંયા ભજીયા તળવા માટે જેટલું ગરમ કરીએ તે જ રીતનું આપણે અહીંયા તેલ ગરમ કરવાનું છે. વધુ પડતું તેલ ગરમ ન થઈ જાય તે વાતની પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ભજીયાને આપણે 5 મિનિટ માટે સારી રીતે ચલાવતા જઈને તળી લેવાના છે. આ બેટરની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરેલો હતો, તેને લીધે આપણા ભજીયામાં જરા પણ જાતનું તેલ નહીં ભરાય અને ભજીયા આપણા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. પહેલાં 2 થી 3 મિનિટ માટે આપણે તેને સારી રીતે શેપ લેવા દેવાનો છે. 2 થી 3 મિનિટ પછી જ આપણે ભજીયાને પલટાવવાના છે. તો 5 મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને ભજીયા પણ આપણા સારી રીતે તળાઈ ગયા છે.
અત્યારે ભજીયાને આપણે 80% સુધી જ ફ્રાય કરવાના છે. હવે તૈયાર થયેલા ભજીયાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ભજીયાને આપણે 5 મિનિટ માટે ઠંડા થવા દેશું. ત્યાં સુધીમાં આપણે બેટરમાં જેટલું ભજીયા બીજા બાકી છે તે પાડી લેશું. 5 મિનિટ પછી આપણે ભજીયા થોડા એવા ઠંડા થાય પછી તેને આ રીતે ગ્લાસ અથવા કોઈ વાટકીની મદદથી આ રીતના પ્રેસ કરી દેવાના છે, જેથી ભજીયા આ રીતે સરસ એવો ટિક્કી જેવો શેપ લઈ લે. આ ભજીયાને ઘણા લોકો દાલવડા કહેતા હોય છે, ટીકડી ભજીયા કહેતા હોય છે અથવા વાટીદાળના ભજીયા પણ કહેતા હોય છે. તમે કઈ રીતે આ વાટીદાળના ભજીયા બનાવો છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારા ફેવરિટ છે કે નહીં તે પણ જણાવજો. અહીં આપણે એક વખતમાં જેટલા ભજીયા તળેલા હતા તે ભજીયાને આ રીતે આપણે ટીકડી શેપ આપી દેવાનો છે અને ફરી આપણે ભજીયાને ફ્રાય કરવાના છે, જેથી ભજીયા આપણા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. આ ભજીયાની અંદર આપણે કોઈ પણ જાતના સોડાનો યુઝ કરવાનો નથી, કારણ કે આ ભજીયા સોફ્ટ નહીં પણ ક્રિસ્પી સરસ લાગે છે. ફરી આપણે 3 થી 4 મિનિટ માટે ભજીયાને સરસ એવા ક્રિસ્પી કરી લેવાના છે. આ રીતે આપણે ચલાવતા જવાનું છે અને અહીંયા પણ આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે સરસ એવા ભજીયાને ક્રિસ્પી કરવાના છે. આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ભજીયાનો ત્યાં સુધી આપણે ભજીયાને તળી લેવાના છે. સેમ પ્રોસેસથી આપણે બીજા ભજીયા પણ તૈયાર કરી લેશું. આ ભજીયા તમે કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો. જો ચટણી સાથે સર્વ ન કરવા હોય તો તમે ટોમેટો કેચઅપ અથવા દહીં સાથે પણ સર્વ કરી શકો છો. અને વરસાદી સિઝનમાં ઘણી વખત વરસાદ વધુ પડતો હોય છે તો બહાર શાકભાજી લેવા જવાની ઈચ્છા નથી થતી, તો આ રીતે તમે વાટીદાળના ભજીયા વરસાદી સિઝનમાં આનંદ માણી શકો છો અને ખૂબ જ આ ભજીયા ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો ક્રિસ્પી એવા ભજીયા રેડી છે. તો ગરમા ગરમ ભજીયાને હવે આપણે સર્વ કરી લેશું. જો વધુ ગરમી હોય તો આ ભજીયાને તમે 1 દિવસ માટે સ્ટોર કરી શકો છો અને જો વધુ ગરમી ન હોય તો આ ભજીયાને તમે 1 થી 2 દિવસ માટે પણ સ્ટોર કરી શકો છો. સાથે તમે ભજીયાને સફરમાં પણ લઈ જઈ શકો છો. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા વાટીદાળના ભજીયા રેસીપી